શ્રી ગણેશાય નમઃ. સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ દર્શનમાં. નમસ્કાર પરમ આદરણીય ભક્તજનો. જય શ્રી કૃષ્ણ. જય પુરુષોત્તમ ભગવાન. પુરુષોત્તમ માસની આ અખંડ જ્ઞાન ગંગામાં આજે આપણે 7મા સોપાન પર પહોંચ્યા છીએ. અત્યાર સુધીની યાત્રામાં આપણે જોયું કે કેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણએ આ માસને પોતાનું નામ આપીને પૃથ્વી પર મોકલ્યો અને કેવી રીતે મહર્ષિ વાલ્મીકી રાજા દ્રઢધન્વાને દરબારમાં પધાર્યા. આજનો આ 7મો અધ્યાય માત્ર એક વાર્તા નથી, પણ આપણા સૌના અસ્તિત્વનો આઈનો છે. આજે આપણે જાણીશું કે આપણા વર્તમાન જીવનમાં મળતા સુખ દુઃખના પાછળ કયા અદૃશ્ય કર્મ જવાબદાર હોય છે. જ્યારે રાજા દ્રઢધન્વાએ પોતાના પૂર્વજન્મ વિશે પૂછ્યું ત્યારે મહર્ષિ વાલ્મીકીએ જે રહસ્ય ખોલ્યું તે સાંભળીને તમે પણ દંગ રહી જશો. તો ચાલો શ્રદ્ધા અને એકાગ્રતા સાથે આ દિવ્ય જ્ઞાનનો લાભ લઈએ. સુતજી કહે છે, હે ઋષિઓ, રાજા દ્રઢધન્વાએ જ્યારે વાલ્મીકી ઋષિના ચરણોમાં મસ્તક ટેકવીને પૂછ્યું કે હે ત્રિકાળ જ્ઞાની ઋષિવર, મને આ રાજવૈભવ, આ પત્ની, આ સૈન્ય અને આટલી સંપત્તિ કયા પુણ્યના પ્રતાપે મળી છે? અને જો આટલું બધું સુખ છે તો પણ મારા ચિત્તમાં અશાંતિ કેમ છે? ત્યારે મહર્ષિ વાલ્મીકી થોડીવાર માટે મૌન થઈ ગયા. તેમણે પોતાના દિવ્ય દ્રષ્ટિથી કાળના પડદા પર હટાવ્યા અને રાજાના ભૂતકાળમાં ડૂબકી લગાવી. પૂર્વજન્મનો ગરીબ બ્રાહ્મણ સુદેવ ઋષિ બોલ્યા, હે રાજન સાંભળ, પૂર્વજન્મમાં તું કોઈ મોટો રાજા કે સત્તાધીશ નહોતો. તું દ્રવિડ દેશમાં રહેતો એક અત્યંત ગરીબ બ્રાહ્મણ હતો જેનું નામ હતું સુદેવ. તારી પાસે રહેવા માટે પાકું મકાન નહોતું, પહેરવા માટે વસ્ત્રો નહોતા અને તારું જીવન માત્ર ભિક્ષા પર નિર્ભર હતું. તારી પત્ની ગૌતમી પણ અત્યંત સંસ્કારી અને તારી સેવા કરનારી હતી. ભલે તમારી પાસે ધન નહોતું, પણ તમારા હૃદયમાં ભગવાન વિષ્ણુ માટે અતૂટ શ્રદ્ધા હતી. ઋષિએ આગળ એક અદ્ભુત રહસ્ય ખોલ્યું. હે રાજન, એકવાર તારા તે ગરીબ જીવનમાં પણ પુરુષોત્તમ માસ આવ્યો હતો. તે સમયે તને આ માસના વિધિવત મહિનાની જાણ નહોતી, પરંતુ પરમ શ્રદ્ધાને કારણે તે આખા મહિના દરમિયાન નદીમાં બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કર્યું હતું. તારી પાસે દાન આપવા માટે સોનું કે ઝવેરાત નહોતા, એટલે તે માત્ર તુલસીની મંજરી અને જળ ભગવાનને અર્પણ કર્યા હતા. તે ભૂખ્યા રહીને ભક્તિ કરી હતી. જોકે તે આ વ્રત અજાણતા કર્યું હતું, છતાં પુરુષોત્તમ માસનો પ્રભાવ એવો છે કે તેનું ફળ ક્યારેય વ્યર્થ જતું નથી. એ જ સ્નાન અને ભક્તિના પ્રતાપે તારો આ જન્મ પૃથ્વી પરના આટલા મોટા રાજા તરીકે થયો છે. તારી પત્ની ગૌતમી આજે તારી રાણી તરીકે તારી સાથે છે. રાજા દ્રઢવાન આ સાંભળીને ગદગદ થઈ ગયા, પણ ઋષિએ તેમને એક કડવું સત્ય પણ કહ્યું. હે રાજન, તે સ્નાન તો કર્યું, પણ તે પુરુષોત્તમ મહાત્માની કથા નહોતી સાંભળી. તે ભગવાનની મૂર્તિનું સ્થાપન કરીને પૂજન નહોતું કર્યું કે નહોતું દીપદાન કર્યું. તે માત્ર શારીરિક તપ કર્યું, પણ માનસિક અને આધ્યાત્મિક વિધિ અધૂરી રહી ગઈ છે. એ જ કારણે છે કે તારી પાસે આજે બધું જ હોવા છતાં તારું હૃદય ખાલીપો અનુભવે છે. તારા આત્માને જે પરમ શાંતિ જોઈએ તે હજી તને મળી નથી. ભક્તજનો, આ 7મો અધ્યાય આપણને એક બહુ મોટો પાઠ ભણાવે છે. જેવી રીતે લોટ વગરની રોટલી નથી બનતી, તેવી રીતે જ્ઞાન અને વિધિ વગરની ભક્તિ સંપૂર્ણ ફળ આપતી નથી. રાજા દ્રઢધન્વા સમજી ગયા કે જો અજાણતા અને અધૂરી કલી ભક્તિ જો આટલું મોટું રાજપાટ આપી શકે, તો જો પૂરા વિધિ વિધાન અને સમજણ સાથે આ વ્રત કરવામાં આવે તો સાક્ષાત વૈકુંઠના દ્વાર ખુલી જાય છે. રાજા હવે નક્કી કર્યું
કે તેઓ આ ભૂલ સુધારશે. પણ પ્રશ્ન એ છે કે વ્રતની સાચી વિધિ શું છે? ભગવાન પુરુષોત્તમને કઈ રીતે પ્રસન્ન કરી શકાય અને વ્રત દરમિયાન કઈ ભૂલો ન કરવી જોઈએ? મિત્રો, જો રાજા દધધનવાનની આ કથાએ તમારા હૃદયને સ્પર્શ કર્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો. આ કથા આપણને શીખવે છે કે સમય હાથમાંથી સરકી જાય તે પહેલાં જાગી જવું જોઈએ. આ જ્ઞાનને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો, જેથી તેઓ પણ પોતાના જીવનના હેતુઓ સમજી શકે. કોમેન્ટ બોક્સમાં પૂરી ભક્તિભાવ સાથે લખજો, જય પુરુષોત્તમ ભગવાન. જો તમને હજી સુધી આ પવિત્ર યાત્રામાં જોડાયા નથી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આવતીકાલે આપણે 8મા અધ્યાયમાં શાસ્ત્રોક્ત વિધિ તે વિડીયો જોવાનું ચૂકશો નહીં, કારણ કે તે તમારા જીવનમાં પુણ્યના દ્વાર ખોલશે. જય શ્રી કૃષ્ણ.